તો ભાસ્કરના લગ્નમાં અથવા ઓલાના લગ્નમાં, કોકિલાના લગ્નમાં. પેલા ક્યાં મળ્યા હતા? બોલા કોકિલાના લગ્નમાં. હું ભણતી હતી ને, ક્યાં ભણતા હતા તમે? વિલ્સન કોલેજ? વિલ્સન કોલેજમાં પપ્પા ક્યાં આવી ગયા? એ તો લગ્નમાં જ મળ્યા હતા. મહેન્દ્રભાઈ ને આ પપ્પા બેનને મળ્યા. ક્યાં મળ્યા? બધે હોટલમાં. પણ તમને કેવી રીતે મળી ગયા પપ્પા? એને કીધું ને, લગ્નમાં એ મળ્યા હતા ને. લગ્નમાં બે- કોના લગ્નના? એને કીધું ને કોકિલાના ભાઈ છે ને, લગ્નમાં. ભાસ્કરભાઈ. કોણ ભાસ્કરભાઈ? આપણે કટકવાળા? કટકવાળા. હા, એના એના લગ્નમાં અથવા કોકિલાના લગ્નમાં. કોકિલા કોણ પાછી? એટલે મામાની મોટા મામાની દીકરી. અચ્છા, એના લગ્નમાં. તો તમે મુંબઈ આવેલા ત્યારે? હા, બે તો અમારા સગા ગણા ને, એનાય સગા ને મારાય સગા. તો તમે ત્યારના જમાનામાં તમારા સગાને લગ્ન કરવા આવેલા અહીંયા, ત્યારે તમે પપ્પાને જોયું. અને મારા ભાઈ ધરમદાસભાઈ. તમારા એ શું થતા? કોકિલાબેન તમારા શું થતા? ભાસ્કરભાઈ ને જલાબેન મામા પહેલા થઈ ને. તમારે અચ્છા, મહેન્દ્રભાઈ આવ્યા હતા ને. તમે ભાસ્કરભાઈ આ પપ્પાના થ્રુ તો થાય, તમારા થ્રુ શું થાય? આપણે મોવાવાળા બધા. અચ્છા, મોવાવાળા. એટલે તમે ગયા હતા લગ્નમાં, તો ત્યારે તમે પપ્પાને જોયા. અત્યારે પપ્પાએ તમને જોયા કે મમ્મીએ તમને જોયા? સ્મિતા આવી હતી. સ્મિતા નામની હતી. હા, પણ પપ્પાએ તમને પહેલી વાર જોયા? પહેલી વાર એને જોઈ અને પસંદ કરી નાખી. એટલે પછી તમે એને ડેટ કરવા ક્યાં લઈ ગયા? તમે અમે મળ્યા તો હશો ને બહાર? આ સ્ટોરી તમને ખબર જ નથી. પેલા અહીંયા મળ્યા હતા ને, મહેન્દ્રભાઈ ને તમે. તો મહેન્દ્રભાઈ કોણ હવે આ? અરે એનું નાનાનો દીકરો, મામાનો છોકરો. મામાનો છોકરો, તમારા મામાનો છોકરો? એનો મારો તો ભાણે જ થાય. એનો ભાઈ જ થાય. એના મામાનો છોકરો તમારો ભાણેજ કેવી રીતે થાય? નહોતા. મંજુલા મામી? પેલા જસુમમ્મી નહોતા. કોણ જસવાનું? મને નથી ખબર. મહેન્દ્રભાઈ એટલે બાની મોટી બેન જસીબેન, સૌથી મોટા બેન હતા. હા જેકુવરભાઈ, હા એની દીકરી જસીબેન, હા. એનો દીકરો મહેન્દ્રભાઈ. ઓકે. એટલે મહેન્દ્રભાઈ એટલે મારા મામા થાય પાછા. અરે બાની દીકરી કઝન મામા, સગા મામા તો નહીં ને? મારી બા એનો ભાઈ? 3 ભાઈઓ હતા. ઓકે. અને 3 ભાઈઓ હતા. એમાં નાના ભાઈ આપણે સગા ભાઈ હતા. અને એ તમારા આપણે બાના માસીના? બાની માસી થોડી, બાની મોટી બેન. તો તમારી માસી જ થાય ને? હા, મારી માસી. એની દીકરીનો દીકરો. દીકરીનો દીકરો. એટલે એની દીકરી મારી બેન થાય. હા. ને એનો દીકરો મારો ભાણેજ થાય. અચ્છા, એટલે બે બાજુનો રિલેશન. એક સેકન્ડ, હજી હું નથી સમજી શકતી. એનો દીકરો એટલે એની દીકરીનો એની દીકરી તો પછી એની મમ્મી થઈ ને? જે તમારા જસીબેનની દીકરી, તો એ આમની મમ્મી થાય ને? ભાઈ જ થાય. ભાણેજ. અરે એક સેકન્ડ, મને હજી કન્ફ્યુઝન છે. અચ્છા ચલો, જે બી કન્ફ્યુઝન છે જવા દો. કોણ કોનું એના કન્ફ્યુઝન? બાપ તરફથી છે, સમજ્યા ને? હું મા તરફથી. એટલો એ તમારા શું થાય? બાપ તરફથી એ જે મહેન્દ્રભાઈ તમારા શું થાય? એનો મામા થાય. મામાનો દીકરો થાય. ભાઈ થાય. મામાનો દીકરો. અચ્છા અચ્છા, હા, એના ભાઈના તરફથી ને તમે એના મમ્મી તરફથી. ઓકે ઓકે, અન્ડરસ્ટુડ. હવે પછી તમે લોકો લગ્નમાં મળ્યા. પછી પછી તમે કોને? આયા ત્યાં ભાઈને આપે, મારા ભાઈની ઘરે મોટા ભાભી હતા ને તમે વિલ્સન કોલેજમાં મળેલા મને કહો છો? ઈ તો કહું છું, મને પેલા એકવાર ત્યાં મળ્યા હતા. તમે મહેન્દ્રભાઈને લઈને મમ્મીને ડેટ કરવા ગયા હતા? જે મહેન્દ્રભાઈ હતા સાચી. અને હું તો કોલેજમાં ભણતી હતી. તો મહેન્દ્રભાઈ બોલાયા કે આવો ને આપણે નાસ્તો કરી. કઈ જગ્યાએ નાસ્તો કરવા ગયા હતા હવે એ બોલો? બાજુમાં કઈ ગયું મને યાદ નથી. શું હતું પપ્પા, યાદ કરો. સમુદ્ર કિનારા ઉપર. જો તું સમુદ્ર કિનારા ઉપર લઈને ગયા હતા મમ્મીને. વાહ, રોમેન્ટિક સ્ટોરી છે. વિલ્સન કોલેજ જ ત્યાં છે. અચ્છા, વિલ્સન કોલેજ. અચ્છા, પછી તમે ત્યાં મળ્યા? 6 મહિના જ ભણી વિલ્સન હા, કોલેજ. એ તો મને બી ખબર છે. પછી તમે ત્યાં મળ્યા અને પપ્પાની યાર કોફી પીધી. હા, મને એટલે એ જમાનામાં બી ડેટિંગ હતું, એનો મતલબ એમ છે. ઘેર નહીં ગયો. મને તો ગુસ્સો આવ્યો હતો. હું એને ઘેર નહીં ગયો મળવા. પછી તમે એમને ઘરે ગયા? જ્યાં હું ગયો નહીં. શું કામ? મળવા માટે. કઈ ને તમે એને એટલી છોકરી ગમી ગઈ કે તમે મળવા આવ્યા ગયા એને ઘરે? ત્યાં વિરાટ ઘરનું નામ હતું વિરાટ. એ કયું ઘર હતું? આ મારા મોટા ભાઈનું જે ભાઈ ભાભીનું ઘર જે છે ને, હમણાં જે આપણે પાર્લામાં હતું ઈ? એનાથી પહેલું એક સ્ટેશન પહેલા. શાંતાક્રુઝ. સાંતાક્રુઝમાં ઘર હતું ત્યારે? ઈસ્ટમાં.
ત્યાં અહીં ઘરમાં તમે મળવા ગયા પછી શું કીધું તમે મોટા મામાને? ત્યારે મારી બા બી હતા ત્યાં. તો મોટા મામાને કીધું મારે તમારી બેન હાથ લગ્ન કરવા છે. એવું કઈ નથી કીધું, મળવા આવ્યો એ બંને. હા પછી એને પિતા સાંભળ, પિતા બહુ ગમી એમ કરીને આવ્યા. અચ્છા એટલે મારા એટલે બાનું તો જોઈએ ને કોઈ. મારો ભાભીને વિચાર આવ્યો કે આ કેમ આવ્યા? ના ના, મને લગ્નમાં બધા મળ્યા હતા. પછી અમે મોવાના બધા ગયા. એટલે કોન્ટેક્ટ આવ્યો એમ. પછી બીજી વાર ક્યારે મળ્યા? પછી આમાં મારી બા કે મારી બારે ઘણી પપ્પાએ વાત કરી. શું વાત કરી પપ્પા તમે બારે? અમે લવ સ્ટોરી સાંભળી રહ્યા છો અત્યારે. એક સેકન્ડ ખમી જા. પછી તમે શું વાત કરી પપ્પા? તમે બાની હારે એમના બાની હારે શું વાત કરી? મને એમ છે બહાર લઈ ગયો હતો ફરવા. બહાર બી લઈ ગયા હતા? જો તો બેબી આ સ્ટોરી તને બધી ખબર છે? ના ના, ફરવા નતો. ત્યારે નહીં તો પપ્પા કે છે એટલે ખોટું ન કે પપ્પા. એકવાર નો લઈ ગયો પણ પછી પાછો થયો અચ્છા પણ તમે એમની બાને શું કીધું? કે મને મળવા આવ્યો બસ. બેનથી અચ્છા પછી વાત કેવી રીતે આગળ વધી? વાત તો કાંઈ નહીં, થોડી પછી તો અડધી કલાક બેસીને એક વરસ થઈ ગયું. પછી તમે એકબીજાને કાગળ લખતા હતા? ના ના, ના નહીં, હા મારે બાએ કીધું છે. બાએ મને જોઈ ત્યાં મોબાઈલ. પણ એમાં તમે એ ડેટિંગ પિરિયડમાં એકબીજાને કાગળ તો લખતા જ હતા ને? હા પપ્પા હા પાડે છે. જો ગુડ બોય, એટલી સાચું તો બોલે છે. તો વિશ્વાસ થયું પછી કાગળ લખતા. વેશવાળ થયું પછી, પહેલાં નહીં? અચ્છા તો પછી તમે બાને જઈને શું કીધું? બાને જઈને કાંઈ નથી કીધું. બાને કીધું મને આ છોકરી ગમે છે, બસ. અચ્છા તમે બાને જઈને કીધું ને? અચ્છા પછી એના પપ્પાએ તો ના પાડી. એમના પપ્પાએ ના પાડી દીધી કારણ કે કટકી શોભાબેનની દીકરી આગળ કોણ પરણાવવા જાય? એ કે ટીવીનો વેલો છે, હા એ બધા ઓલાના બધા જમીનદારનો છે, વ્યાજ પૈસા ખાય છે, એટલે અમારે કાંઈ આમાં મને પસંદ નથી. હા પછી પછી પાછું સમજાયું તે ધરમદાસ. પછી એને હા આપણે પાડી. મારા ભાઈ છે ને ધર્મદાસભાઈ. એ એકવાર કટકમાં બી આવ્યા ધરમદાસભાઈ વિશ્વાસ ત્યાં. હા પણ પછી હા કેવી રીતે પાડી તમારા પપ્પાએ? વેશવાળ પછી આવ્યા હશે, વેશવાળ નહીં પહેલા નહીં, પણ વેશવાળ માટે રાજી કેવી રીતે થયા તમારા પપ્પા? પછી ના તો પાડતા હતા? મમ્મી એ હોય મામા બાએ હોય સાંભળો. ધરમદાસભાઈ રાજી કરતા. ગાળાથી બોલો. જ્યારે એ લોકો બા મોવા આવ્યા ને અમારે ઘરે, બાજુમાં કિશોરબેનનું ઘર હોય એટલે અમને મળ્યા ને આ મળ્યા. અને અમને મને બધું કામ કરતા જોયું એટલે બાને ગમ્યું કે મોટી બહુ તો ઓલી હતી ને, ડિવોર્સ થઈ ગયા હતા? હા એને કંઈ કામ કરતું નહોતું. એટલે બાને નેક્સ્ટ ટાઈમ જોતું હતું કામવાળી બાએ બઈ બી મળે ને મારું ઘર બી સાચવી લે, મારી ગાયો સાચવી લે. ગોતવું ન પડે કાંઈ ચિંતા જ નહીં. અચ્છા એકબીજાને પસંદ કરી લેતો. પતી ગયો. એટલે પછી તમારા પપ્પાને કીધું? પછી એ ધરમદાસભાઈએ હા પાડી. ધરમદાસભાઈ કીધું કે શું કીધું? કે વાત કરી જો. એ તો પછી ઘણા વખત થઈ ગઈ. પછી મમ્મી અને ધરમદાસભાઈ બે જણા કાગળ આવ્યો. હતા. લોકોનો મેં એકવાર કાગળ લખ્યો. દિવાળી હતી ને, કોને કાગળ? પપ્પાને? અરે વાહ, હેપી દિવાળી કરવા સુશીલભાઈના હાથમાં આવી ગયો. હોય ને ત્યાં તો પતી ગયું. પછી બાએ જોયું, પછી એને કહ્યું એટલે એને ભાઈને કીધું. વાહ, એટલે મમ્મી તમે બી રોમેન્ટિક તો હતા જ હા? પછી અમને લોકોને ગાળો